આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું પોષ માસની પૂનમ અંગેની। પોષ માસમાં આવતી પૂનમને પોષી પૂનમ પણ કહે છે। આજ દિવસે મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે અને ભાઈ બહેનના હિતની અભિવૃદ્ધિ કરતો પણ દિવસ છે। આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ। પૂજા સમયે કનકધારા સ્ત્રોત કરવું જોઈએ। સનાતન ધર્મના લોકો માટે વર્ષની દરેક પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ હોય છે। નવા વર્ષ 2025માં સૌ પ્રથમ પોષ પૂર્ણિમા ઉજવવામાં આવશે, જેનું વ્રત પોષ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ રાખવામાં આવશે। આ શુભ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું અને જરૂરિયાત લોકોને દાન કરવું ફળદાયી માનવામાં આવે છે। કેટલાક લોકો પોષ પૂર્ણિમાના દિવસે વ્રત રાખવાની સાથે ભગવાન સત્યનારાયણ અને દેવી લક્ષ્મીની પૂજા પણ કરે છે। પોષી પૂનમના દિવસને વિશેષ શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિવસ ગ્રહોના પ્રભાવને સંતુલિત કરે છે, જીવનમાં સમૃદ્ધિ લાવે છે। આ વખતે પોષ પૂર્ણિમા 13 જાન્યુઆરી 2025ને સોમવારના રોજ છે। જો તમે આ દિવસે કેટલાક સરળ ઉપાયોનું પાલન કરો છો તો તે તમારા જીવનને માત્ર સકારાત્મક દિશા જ નહીં, પરંતુ આખા વર્ષ દરમિયાન તમારા જીવનમાં સુખ અને શાંતિ પણ લાવી શકે છે। તો જોઈશું પોષી પૂર્ણિમાને દિવસે કરવાના ઉપાયો। સૌપ્રથમ છે ખીરનો ભોગ। પૌરાણિક માન્યતા મુજબ માતા લક્ષ્મીએ પૂર્ણિમાના દિવસે અવતાર લીધો હતો, તેથી આ દિવસે માતા લક્ષ્મીની ખાસ પૂજા કરવી અને તેમને ખીરનો ભોગ લગાવવો જોઈએ। પૂજા પછી તે પ્રસાદને નાની છોકરીઓને ખવડાવી દેવી જોઈએ। માનવામાં આવે છે કે આ ઉપાયથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે। બીજું છે લક્ષ્મી સ્તોત્રનો પાઠ। આ દિવસે સાંજે ઘરમાં મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવો અને લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો, જેનાથી ઘરમાં ધનનો પ્રવાહ વધે છે અને આર્થિક પ્રગતિ થાય છે। ત્રીજું છે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો। તો આ દિવસે પીપળાના વૃક્ષને જળ ચડાવવું અને મીઠાઈનો ભોગ પણ લગાવવો। આ ઉપાયથી વૈવાહિક જીવન સુખમય બને છે। આ ઉપાયો પોષ પૂર્ણિમાના દિવસે કરવાથી સુખ, શાંતિ અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે। હવે જોઈશું પોષી પૂનમનું વ્રત કઈ રીતે કરવું તેની પૂજા વિધિ। પોષી પૂનમના દિવસે સવારે સૂર્યોદય પહેલાં જાગી અને સ્નાનાદિ કર્મ કરી સ્વચ્છ કપડાં પહેરવા। શક્ય હોય તો પવિત્ર નદી અથવા કુંડમાં સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય ચડાવી અને વ્રત અને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો। સ્નાન કર્યા બાદ મંદિરમાં બેસી સૂર્ય મંત્રનો જાપ કરી અને સૂર્ય ભગવાનની આરાધના કરવી। આ દિવસે ઉપવાસ અથવા ફળાહાર કરવો અને કોઈ યોગ્ય પાત્રને દાન દક્ષિણા આપવા અથવા તો એક બ્રાહ્મણને ભોજન કરાવી યથાશક્તિ દાન આપવું। આ દિવસે ખાસ કરીને તલ અને ગોળ દાનમાં આપવા ઉત્તમ માનવામાં આવે છે। હવે જાણીએ મા અંબાના પ્રાગટ્ય દિનની ઉજવણી વિશે। આરાસુરવાળી ગબ્બરના ગોખવાળી અરવલ્લીના ડુંગરમાં વિરાજમાન આદ્યશક્તિ મા અંબાજીનું પાવનધામ 51 શક્તિપીઠોમાં મુખ્ય છે। મા અંબાના મહાત્મ્યનું વર્ણન કરવામાં શબ્દો પણ ઓછા પડે। આદ્યશક્તિની આરતીના બીજા પદના શબ્દો શિવ શક્તિ જાણું આપણને સૂચવે છે કે શિવ અને શક્તિના 2 રૂપો અહીં સમાયેલા છે। શિવજીના પત્ની મા સતીના 52 રૂપ પૈકીના મા અંબા સતીના હૃદય રૂપે હોઈ મુખ્ય રૂપે છે। તેથી અંબાજી શક્તિપીઠ એ મુખ્ય શક્તિપીઠ છે। પોષ માસની પૂનમનો દિવસ મા અંબિકાનો પ્રાગટ્ય દિવસ છે। આ દિવસે હજારો
અને લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો શ્રદ્ધાપૂર્વક અહીં દર્શનાર્થે આવે છે અને માના ગુણગાન ગાઈને ધન્ય બને છે. સવારે જ્યારે શણગારેલા રથમાં માતાજીની શાહી સવારી નગરજનોની પરિક્રમાએ નીકળે છે ત્યારે ભાવિકો જય અંબેના ગગનભેદી નાદોથી નાચી ઉઠે છે. માતાજીના રથ આગળ બેન્ડવાજા અને ભજન મંડળીઓની સુરાવલી સાથે ગામના તમામ ભાવિકો પોતાની નોકરી અને વ્યવસાયમાં રજાઓ રાખીને હોંશે હોંશે જોડાય છે. ભજન મંડળીઓ માના ગુણલા ગાય છે ત્યારે સમગ્ર નગરમાં એક પવિત્ર અને સકારાત્મક માહોલ સર્જાય છે. માના ભક્તો પુષ્પોની વર્ષા કરીને માના જન્મદિવસની આનંદ અને ઉત્સાહથી વધામણી કરે છે. દેવી ભાગવત અનુસાર અગ્નિદેવની કૃપાથી મહિષાસુર નામનો રાક્ષસ નર જાતિથી મરી ન શકે તેવું વરદાન ધરાવતો હોઈ અતિ બળવાન બની અત્યાચાર અને ત્રાસ વર્તાવતો હતો. આ બળવાન દાનવનો સંહાર કરવા દેવોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી અને તે સમયે એક તેજ પ્રગટ થયું અને મા આદ્યશક્તિ પ્રગટ થયા. આ દાનવનો સંહાર માતાજીએ કરતા તેઓ મહિષાસુર મર્દિની કહેવાયા. આપણે સૌ પણ મા અંબાના પ્રાગટ્ય દિને માના ગુણલા ગાઈને તથા માનું પૂજન અર્ચન કરીને કૃતકૃત્ય થઈએ. આ સાથે પોષી પૂનમના 3 વિડીયો થયા. આ 3 વિડીયોમાં થઈને આપ સૌને પોષી પૂનમ અંગેની તમામ માહિતી મળી ગઈ હશે. સૌ ભક્તોને વિનંતી કે 3 વિડીયો ફરીથી જોઈ લેવા જેથી કોઈ અગત્યની માહિતી બાકી ન રહી જાય. 3 વિડીયોમાં અલગ અલગ જરૂરી માહિતી જણાવેલ છે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.